હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો અત્યારે નાઇટ બ્લોગમાં જો હેડ્યા ભજનમાં તો આજ અમારે જવાનું તો શિવભાન બધો કરણપુર ગોમી કૈણપુર કલ્લીના બાજુમાં અમારા હારીની બાજુમાં આવ્યું તો રમાપીરના મંદિરમાં ભજનનો પ્રોગ્રામ। તો જો અહીંથી ખંડોસણથી અમે 3 જણા જઈએ બાઇકમાં જોવા પડી અને પછી અહીંથી ગમે તે તરફથી ગાડીમાં બેસી અને જવાનું કૈણપુર અને જમણવાર પણ ત્યાં તો આ રાતનું બધું સ્ટોક લઈ લે શિવભાને મસાલા અને બીડીઓ ને જે લેવાનું હોય। બોલો ભીખાજી હાલ દીધું શિવભાન મસાલા પાણી લેવાડો તા લેવાડો। જો જો નાઇટમાં રોજ અમારે ચોકના ચોક ભજનમાં જવાનો પ્રોગ્રામ હોય જ કાયમી અને અમે ગમે તેવો શિયાળો હોય ચોમાસું હોય કે ઉનાળો હોય પણ બારે માસ કાયમ જવાનું। દિવસે ખેતીનું કામ કરવાનું અને રાત્રે પ્રભુનું ભજન કરવાનું બરાબર। એટલે આ 2 કામ અમે કરીએ છીએ બરાબર। તો વિડીયો છે કે એન્ડ સુધી જોજો, બહુ જબરજસ્ત મજા આવશે। તો જો અત્યારે પહોંચવાથી આવી અમે તરફ જો એક બાજુ બાઈક ને બરાબરની ઠંડી પડે અત્યારથી તે આવતી વખતે 1.5-2 વાગી એટલે જે થાય ખરું શિવભાને આ ઠરી જાય પણ ફૂંદડીઓ મારશી ને જો શિવભાને ફૂંદડીઓ મારશી ને 2-4 એટલે ઠંડી ઉડી જાય। ભજનમાં 1-2 ફૂંદડીઓ શું કેવું એ લેવાડો તો અમે કૈણપુર જઈને ભોજન પ્રસાદ લઈ અને પછી ભજનની મોજ કરીએ। જો અમે કલ્લી આવી જઈએ જુજારમાં મોળા આવડા તકી હતા, હાલ નહીં તકી એવા જમ રોઈ બી હવા દો બચારો આયુ કલ્લી આયુ કલ્લી કલ્લી આયુ અમાર હારી આવી શું કેવું છે હારી તો ખરું જ તો યાર જો આ રોમાપીર બાપાનું મંદિર આપણો આવ્યો કરણપુર ગમે આજે પાટોત્સવ હતો હન બહુ મસ્ત દર્શન કરવા હાડો પેલા લેવાડો તો અમે આવી ગયા કૈણપુર ગમી રોમાપીર બાપાના મંદિરે આજે પાટોત્સવ હતો બહુ મસ્ત મંદિર શણગાર્યો। લેવાડો જી આપણે પેલા દર્શન કરવા જણાજી જય બાબા જય બાબા। જય બાબારી દર્શન કરી દો ભાઈ ફટાફટ। એવું પ્રસાદ પ્રસાદ હા ખરું ખરું
Quiero